જેમાંથી તમામ બીજેપી કોંગ્રેસ તમામ પક્ષની મહિલાઓએ શીખ લેવી જોઈએ. આપ આ બેને જોઈ શકો છો. એતલબેન ઠાકોર કોંગ્રેસની સીટ ઉપરથી જીતેલા છે. એતલબેન ઈચ્છે છે કે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બને. કેમ ઉદાહરણ આપું છું? એતલબેન ઠાકોર સગર્ભા મહિલા છે. ડોક્ટરોની આપેલી પ્રસૂતિ પ્રમાણેની ડ્યુ ડેટ આવી ચૂકી છે, છતાં પણ 2 દિવસ પહેલા પણ આવેલા મત આપવા માટે અને આજે પણ આવી. આટલી ગરમીની સ્થિતિની અંદર આ હેતલબેન 3 કલાક સુધી ત્યાં બેસી રહ્યા છે, માત્ર એટલા માટે કે જો એ અનુપસ્થિત રહે એમની સ્વાસ્થ્યના કારણે. આમ તો સ્વાસ્થ્ય ક્લિયર છે એમનો રિપોર્ટ, તો એમાં કોઈ ડાઉટ નથી. હું અધિકારી ઉપર બી ડાઉટ નથી કરતો, પણ અહીંયા કોઈ ડાઉટ નથી. આપ જોઈ શકો છો બેન ત્યાં આગળ. આ બેન 3 થી 4 કલાક ત્યાં બેઠા છે. 3 દિવસ પહેલા પણ બેઠા હતા, માત્ર એટલા માટે કે જો એ અનુપસ્થિત રહે તો કોંગ્રેસની એક બેઠક ઘટી જાય, એટલે 1 મત ઓછો થઈ જાય. પણ હું ફરીથી કહું છું, મહિલા આરક્ષણ પછી જે પણ મહિલાઓ રાજનીતિમાં આવે છે ને, એ પક્ષ માટે કે લોકશાહીને જીવંત રાખવા માટે કેવા પ્રકારની વર્તણૂક હોવી જોઈએ જનપ્રતિનિધિની, કેવા પ્રકારનું લગાવ હોવો જોઈએ રાજનીતિ માટે, પ્રદેશ વિસ્તાર તાલુકા માટે, એ આ બેનમાંથી શીખવું જોઈએ.